હેલો વેલકમ નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્ય એક્સપ્રેસ ગુજરાતી ન્યૂઝ। સુરેન્દ્રનગરની જૂની હાઉસિંગ સોસાયટીમાં ભરબજારે ફાયરિંગ થતાં ચકચાર મચી ગઈ હતી। સુરેન્દ્રનગરમાં આવેલી જૂની હાઉસિંગ સોસાયટીમાં યુરો કિડ્સ સામે આવેલા દશામા ચોક પાસે એક બાઇક સવારે ધડાધડ ફાયરિંગ કરી દેતા સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી। બાઇક પર આવેલા યુવકે 3 રાઉન્ડ ફાયરિંગ કરતા તાત્કાલિક અસરથી બી ડિવિઝન પોલીસ મથકના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવી અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દીધી હતી। ફાયરિંગમાં ઘાયલ યુવકને મેડિકલ કોલેજમાં સારવાર અર્થે ખસેડાયો હતો। ફાયરિંગનો આ બનાવ કયા કારણથી બન્યો તે અંગે પોલીસ તપાસ ચાલુ છે। યુરો કિડ્સની બાજુ કુંભારપરામાં રહેતા કાળુભાઈ મેરાભાઈ ભરવાડ નામના શખ્સો બે શખ્સો ફાયરિંગ કરી તેમને ખભાના ભાગે ઈજા પહોંચાડેલ છે। આ કાળુભાઈ મેરાભાઈને હાલ પીસા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવે છે। પ્રાથમિક માહિતી મુજબ સુરેન્દ્રનગરના જ કલ્પેશ સબારી તેમજ તેના સાથીદારે ફાયરિંગ કરીને બાઇક ત્યાં છોડીને જતા રહેલ છે। ગુનો દાખલ કરવા તથા વિશેષ તપાસ સુધી હાલે કોઈ પ્રાથમિક તપાસમાં કોઈ કારણ જાણવા મળતું નથી, પરંતુ અગાઉના કોઈ વાંધા બંને જણા વચ્ચે કોઈ વાંધાના કારણે આ બનાવ બનવા પામ્યો છે તે પ્રાથમિક વિગતોથી જાણવા મળે છે।